સેટિંગ થવું થોડું કઠણ છે. આપણે કરી નાખીએ ને તો આપણને આનંદ જ કે અમારે આમ કરવું તેમ કરવું, પણ એનો તમને અભિપ્રાય થાય ને પછી તમને ખબર પડે કે કેટલું કઠણ છે. સુધી તો નવરા હતા, પણ હવે આપણે ટ્રાફિક થઈ ગઈ છે કસ્ટમરની, અને કસ્ટમરે આવે ને આપણને ઓપનિંગમાં નહોતા મળવા આવ્યા ને એ બધા મળવા પણ આવે છે. બધી એવી વાળી બધી એવી બતાવી દો, કલેક્શન બતાવી દો. બે હાડી આપણે પહેરેલી, ઝેરી લીલી અને બાટલી, બે હાડી મસ્ત પહેરેલી, કેવી લાગે સરસ કહેજો. તો કામકાજ આજ તો થાકી ગયો છું હાવ, અને બરોબર આજ મારું મંડળ છે, મંડળમાં જવું પડશે બરાબર ને. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં તો આવ્યો, બધા મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત જો નાહી તો ફ્રેશ થઈ ગયા છે, અને આપણી શોપે જવાનો ટાઈમ થઈ ગયો છે. વાગી ગયા છે કેટલા? 9:45 વાગવા આવી ગયા છે, કેમ કે 9 થી 9:15 9:30 સુધીમાં આપણે શોપ ખોલી નાખવાની, કેમ કે ત્યાં બધે છે ને બહુ બધા મોડા ખોલે, એટલે પછી વહેલા મજા ન આવે. વહેલા કેમ કે એમાં કંઈ ખરેગી હોય નહીં. અને મેડમ અમે શું કરે છો? એ ટિફિન બના. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? તો બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખી પ્રાર્થના કરું છું. ટિફિન બની ગયું, નાસ્તો કરો, બે ગયા, વાસણ ઉતારવાના બાકી છે, હજી થઈ ગયા છે નાવા. હા, હાચી વાત છે. ઓય આપણે હારવાર ઉઠી જાય, ઉઠે બિચારા વેકેશન ન કરે, એ 12 વાગ્યા સુધી ઉઠે નહીં, પછી એને મજા આવે છે ને એટલે ઉઠે છે એને. અને આ બધા ઓલા છોકરા બધા છે કે રેમા કરે, છોકરા છે કે તેના રેમા કરે ઘડી સારું લાગે. હારે હોય ને તો આપણે સારું પડે, ઘેર હોય ને તો મને જીવ ઘેરે રે, છોકરું એકલું થોડા 5 દેહમાં જા કે નહીં, એટલે નકર આવી જા પછી કઈ ઉપાધિ નથી એમ. મેં પછી લઈ હારે હારો ઘણો આપણે સારું પડે, ટેકો રે બહુ મોટો. આપણે સિંજી ગીરા કરે બધું કરી નાખે. અને ફેમિલી એટલી ભીં પડે છે ને કે એટલી ક્યારેક લે લગડ થઈ જાય છે ને કા થઈ જાય ક્યારેક ભીં પડી જાય બહુ, કે નવું છે ને એટલે આમ બહુ વધારે પ્રમાણમાં પડી જાય. કાંઈ નહીં, ગમે નવી વસ્તુમાં સેટિંગ થવું થોડું કઠણ છે. આપણે કરી નાખીએ ને તો આપણને આનંદ જ કે અમારે આમ કરવું તેમ કરવું, પણ એનો તમને અભિપ્રાય થાય ને પછી તમને ખબર પડે કે કેટલું કઠણ છે. કારણ કે મેં તો આવાના ઘણા અભિપ્રાય કરેલા છે. બ્લાઉઝ શીખીને તોય મને એટલી ભી પડી હતી, 2 વર્ષ તો એટલી ભી પડી, પણ આને ધક્કો મારીને સેટિંગ લાવી દીધું. વડોદરા બ્લાઉઝ થયું તો મને બ્લાઉઝ સીવા સારા લાગે છે, મારે ત્યાં મશીન મૂકી દેવું છે, બ્લાઉઝ વગર નથી ગમતું. ના, એ જ વિચાર અમારો એ જ છે કે કંઈક મશીન મળે ને, કેમ કે કસ્ટમર હોય ત્યારે આપણે એને સંભાળી લેવાનું, કોઈ ન હોય તો આપણે જે કાયદેસરના આપણા જૂના બધા ગ્રાહક છે ને આપણા કસ્ટમર બ્લાઉઝના, એ બધાના બ્લાઉઝ એ સીવવા પડશે. અને હરેક વસ્તુમાં કોઈ પણ જગ્યાએ કાંઈ પણ કામ ધંધો તમે કરો ને એટલે ભીં પીડ્યા વગર કોઈ વસ્તુ કંઈ થવાની જ નથી. અને જો વર્કપીસમાં ગઈ હતી ને તોય તે હા, વર્કપીસમાં ગઈ 3 મહિના ગઈ હતી, આપણે શીખવું તો પડે જ, તે ઝડપ લાવવી આ તે, પણ ઝડપ તો કોઈ દી એવી જ નહોતી મારે. બસ થોડી ખાડી 500 રૂપિયાનું કામ થતું, પણ એમાંય જો બાટલા ચડાવવા પડે એટલો તાવ આવ્યો, બોલો. એ તો બહુ નડી ગયું, બહુ નડી ગયું. હા, વર્કપીસમાં 3 મહિના મેં કાઢ્યા, મારું મન જાણે. મેં ના પાડી તો સ્ટાર્ટિંગમાંથી તમે ના પાડી. મેં આને કીધું તું એ કામ રહેવા દે, તો અહીં કાંઈ ન થાય તો ઘેરે બે તમ તારે. સુરતમાં લાગત વર્કપીસના નથી મૂકેલા હતા, પણ આ એમ કહેતા કે આપણે 1-2 મૂકવા છે. મેં ક્યારેક મૂકે તો મેં શીખેલું હોય તો કાંઈ લાગે હું આની હાટો કરું. ના, એ વાત તારી સાચી છે. એ ગઈ થી આપણા હાટું કે આપણે કદાચ ભવિષ્યમાં મૂક્યા હોય તો સારું પડે, આપણે અટવાય નહીં. સાચી વાત. આ કેમ આપણે હાડીનું સીધું કર્યું, હાડીમાં આપણે 2 મહિના દુકાનમાં ગયેલા હોય ને તો આપણને ફાજવડ 2 મહિના કાંઈ ન થાય. વરસ 2 વર્ષ તો જોઈએ તમારે, વરસથી તમે અટવાઓ તો એ તમને પરફેક્ટ બધું આવડે એમ, ધીમે ધીમે આવડી જાય આપણને. તો આપણે બધું કસ્ટમરને હેડલિંગ રેડી જ આપણે કરીએ છીએ, વાંધો નથી. અને બધા હરખા કસ્ટમર ન હોય. તો સારું, જો આપણા વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબર આપણને મળવા આવી ગયા છે. તો ગિરનાર સોસાયટીમાંથી આવ્યા છે, કારણ કે આપણે રામાપીરના મંદિરે જઈએ છીએ ને દર બીજે ત્યાંથી આવ્યા છે, ત્યાં બાજુમાં છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો બધા શોપ ઉપર, બહુ સારી શોપ છે, અને બે જણા મળવા જેવા માણસો છે, એટલે આવજો, ચોક્કસ આવજો, આ લોકોને સપોર્ટ ફૂલ કરજો. કાંઈ વાંધો નહીં, જો એટલું કે અને આપણને મળવા આવ્યા છે, શોપની વિઝિટ લેવા આવ્યા છે, તો સારું લાગ્યું આપણને. અને આપને છે ને બેન, તમારું નામ શું છે? ભાવિકાબેન હારે બેસીને એટલી મજા આવી ને, બહુ એટલે બહુ મજા આવી ગઈ. તો કંઈ નહીં, કસ્ટમર આવ્યો છે, આપણે કસ્ટમરને સંભાળીએ હવે. અને ભાવિકાબેન બેઠા છે, ઠંડુ પાઈ દીધું,
તો વાગી ગયા છે રોંઢાના 4. અત્યાર સુધી તો નવરા હતા, પણ હવે આપણે ટ્રાફિક થઈ ગઈ છે કસ્ટમરની, અને કસ્ટમરે આવે ને આપણને ઓપનિંગમાં નહોતા મળવા આવ્યા ને એ બધા મળવા પણ આવે છે. તો આજે આપણા ખાસ મહેમાન એવા કે ચંદ્રિકા માસી ને એ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ માસી. હા, જય શ્રી કૃષ્ણ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. મજામાં? સારું, તમારે કેમ છે? હા, બસ મજામાં હો. તો વાંધો નહીં. જા માસી ની યારે આવ્યા છે. આશા માસી ને આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું છે ને તમને? મેં ચંદ્રિકા માસીને ફોન કરીને કેવડાવ્યું તો મેં તમે કહી દેજો એમ. હા, મને કીધું હતું ને, માસીએ કીધું હતું કે આ છે ને તમને બોલાવ્યું. જો આપણે છે ને આશા માસીને ફોન નહોતો કર્યો, કારણ કે એના નંબર મારા પાસે નહોતા, એટલે ચંદ્રિકા માસી બાજુમાં રહી એને કીધું હતું, તો એનું આપણે ફોનનું માન રાખીને આવ્યા ખરા હો. અને તો ખરીદી કરી લીધી. કેટલી સાડી લીધી? 3 સાડી. ચંદ્રિકા માસી 2 લીધી, એક આશા માસી લીધી. મસ્ત મસ્ત સાડીની ખરીદી કરી લીધી. આપણે બિલ બનાવવાનું છે, આપણે બિલ બનાવી દઈએ. લાડકડી બેઠા, મજા આવી, આપણને આનંદ આવ્યો. બધા આવતા હોય ને એટલે સારું લાગે મને, નકર નથી ગોઠતું, તમને ખબર જ છે, પણ બધા આવે ને પછી બોર પછી સારું લાગે એમ. તો સારું બિલ બનાવી દઉં હું. તો સારું ફેમિલી, અત્યારે તો ઘડીક નવરા થઈ ગયા છે, કસ્ટમર થોડાક ઓછા થઈ ગયા છે. તો એક વિડીયાના ક્લિપ લઈ લઉં. તમારે ફેનિલ ફેન જોઈ રમવાનું સારું મળી જશે. કાં દોસ્તાર મળી ગયા? હા. તમારે ક્યાં દુકાન ક્યાં છે? આ લોકોની દુકાન છે અહીંયા, એક અહીંયા છે. તો આ દોસ્તાર છે કા, મજા આવે. અમે જો એકાઈ એનો આવી ગયો, આ ફ્રેન્ડ આવી ગયો. જો શું નામ છે? 8મું પણ નામ શું છે? નિર્ભય. તારું? અભય. નિર્ભય ને અભય. વાહ, વેરી ગુડ. અને આ જો અમારે કામે લાગી ગઈ હવે. કસ્ટમર જાય એટલે કચરો વાળવો પડે ને. હવા દિનો 2 બતાવજો કોઈને લેવી હોય તો આવી જાય. ડિસ્પ્લેમાં આપણે જે માપની લગાવી છે, પણ હજી લગાવવાનું છે. આપણે સ્ટેન્ડ લગાવી દીધું છે અહીં નીચે, એ ગોઠવવાનું છે. જો અહીંયા આ ટીટલી અહીંયા બધી એવી વાળી. બધી હેવી. બતાવી દો કલેક્શન બતાવી દો. હાલ કલેક્શન બતાવી દે. લાઈ હું ફોક્સ કરી નાખું. જો સિલ્કમાં છે, મસ્ત છે. હા હા. આમાં 2 વેરાયટી છે, એક આ છે અને એમાંથી ને એમાંથી. આ. મસ્ત છે. સિલ્કમાં છે, પૂણા કાપડમાં છે, પછી ભારેમાંથી. આ બધી ભારેમાંથી હેવીમાં રો. આ જો આ કેટલી ભારે. હા, 2100. આ બધી હેવી છે. રો આ બધી હેવી વેરાયટી, અને આ બધી મીડિયમમાં રો. કોટનમાં બાંધવું છે? કોટનમાં બાંધવું નહીં. કસ્ટમર બધા આવે છે રાણવા રોવા, અને આમાં બતાવ્યા કરી કા બતાવી તો પડે ને, આપણા કસ્ટમર આવે એટલે. રોવા મળો. બતાવી દો. એ મને બહુ ગમે હે. લઈ દો મને. લઈ લે, આપણી જ શોપ હવે છે. આપણું જ છે આમ. હવે લેવાનું કઈ કહેવાનું હોય, ગમતી હોય લઈ લેવાની હોય કે. મસ્ત હે. વાહ. વ્હાઈટમાં પશ્મિના. આમાં ઘણી ડિઝાઇન છે. સારું ફેમિલી, જો હવે નીચે ઘડીક બેહવા આપણે વહી આવ્યા છીએ, અને અમારે જો આ સીનું મીનું બધા આવી ગયા છે. જો જય માતાજી. દીપકને હાલ્યા કરે. જો અહીં હેઠો બેહવાનો વારો આવ્યો. કસ્ટમર હતા બહુ ઝાઝા, ઘણા આવ્યા તો જોવા જાણવા ને મળવા. તો અમુક વસ્તુ લઈ ગયા, બહુ ઘણા લઈ ગયા. તો હું જો અહીંયા નીચે કંઈ ગાદી હતી ને, આ જો ગાડલું બનાવી લીધું. આપણે ગાદી બનાવી, આ થોડીક જાડી બની ગઈ છે કા. એ તો બેહી નહીં જાય. બેહી જા હે. ઠેકડા મારશે નહીં. તાર જોતી છે લઈ જા. જા 2200-2300 ની બધું છું ને સેટ. તું 2000 આપજે. જા લઈ જા. જોતી છે એવું કરે. ઠેકડા મળીએ. જા નરમ થઈ જાય ને તો વી આવજે. હે હા જો આવી રીતના છે બધું કામકાજ. આજ તો થાકી ગયો છું હાવ. અને બરોબર આજ મારું મંડળ છે, મંડળમાં જવું પડશે. બરાબર ને, એમાં ત્યાં હેલ છે નહીં. મંડળમાં જવું પડશે. એ અહીંયા નજીક છે આપણે અભયનગરની વાડીમાં. તો હાલો હવે મંડળમાં જઈએ અને થોડુંક ન્યાય હેન્ડલિંગ કરી લઈએ, અને પછી અહીંથી દુકાન વધાવીને વયા જવું ઘરે. તો આપણે કસ્ટમર હમણાં ઓછા થયા છે. વાગી ગયા છે 7:30.
હવે ફેને પપ્પાને તો મંડળમાં આવી ગયા છે, હું એકલી છું. આપણે ગ્રાહક એ ઓછા છે અત્યારે, કસ્ટમર ઓછા છે, તો આપણે છે ને આ ડમ્મી કહેવાય કે ડાગલા કહેવાય, એને હાડીમાંથી 2 પીસ વહી ગયા છે તો આપણે પહેરાવી દઈએ. જો અહીંથી ખાલું પડી ગયું છે, જે અહીંયા પીસ લાગ્યો હતો ને વિડીયામાં તમે આગળ જોઈ લેજો, એ પીસ વહી ગયો છે અને 1 પીસ અહીંથી ગયો છે. કાંઈ નહીં, 2 પીસ ગયા છે તો આપણે જાય 2 હાડી લીધી છે, એક આ અને એક આ. આપણે છે ને ડમ્મીને પહેરાવી દઈશું જ આ રીતના. હાફ છે ને, હાફ પૂતળા કહેવાય, એટલે મસ્ત હાડી પહેરાવી દઈએ. હાડી પહેરાવીને બતાવો કે તમને કઈ રીતના લાગે છે. અહીંથી જોઈ લેજો તમે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 છે ઓલરેડી સાડી પહેરાવેલી. 2 સાડી આપણે પહેરાવી પછી તમને બતાવું કે મેં સાડી કેવી પહેરાવી છે એમ. મસ્ત મસ્ત આપણે પહેરીએ એટલે આપણે થોડી ઘણી તો ફાવે છે, પણ 2 જણાને રહેવું પડે, એકને પકડવું પડે, પછી પિન મારવી પડે. તો કાંઈ નહીં, હાલો હું સાડી પહેરાવી દઉં ડમ્મીને. 2 સાડી આપણે પહેરાવાની છે, પછી તમને બતાવું કે સાડી પહેરાવેલી ડમ્મી કેવી આપણે લાગી છે ને કેવી રીતના સાડી પહેરાવી છે એમ. સારું તો ફાઇનલી ફેન પપ્પા આવી ગયા છે મંડળમાંથી અને આપણે જવું છે ખરીદી કરવા. હું આવ્યું ટેટી આવી છે, બધે ફ્રેન્ડ ફોલોવર. હા, અને આપણે તો ડમ્મીને હા નવા આવે એટલે કા ટેટીની ખરીદી કરવા જાય છે, ટેટી લેવા જાય છે, અહીંથી દેખાય તમને. અને આપણે જે ડમ્મીને હાડી પહેરાવીને તમને બતાવું. જો આ 2 હાડી આપણે પહેરાવી દીધી, ઝેરી લીલી અને બાટલી. આ 2 હાડી મસ્ત પહેરાવી દીધી, કેવી લાગે સરસ કહેજો. મસ્ત લાગે ને હાડી પહેરાવેલી. તો કાંઈ નહીં, ફેન પપ્પા ગયા ટેટી લેવા, મારી જવું છે ટેટી લેવા. શું ભાવ છે? મને બોલાવી કે તું આવી નહીં પણ એમ કહે છે. શું ભાવ છે? લેવી જોઈ પણ મને કેવી છે? સારી કાંઈ નહીં, હાલો ટેટીની ખરીદી કરી ભૂખ લાગે એટલે ખાવા થાય. તમે લઈ લો, અમે લઈ લઈએ. આપણે દુકાનવાળાને લેવી છે ને અમારી લેવાની છે ટેટી. હાલે એમ જ હોય ને, આપણે પાડોશી બહુ બધા સારા છે, મજા આવે આપણને એમ. કાંઈ નહીં, સારું તો ટેટીની ખરીદી કરી, ટેટી ખાવાની છે. તો કંઈ નહીં, આજનો વિડીયો આપણે કરશો પૂરો. વિડીયો તમને ગમે તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. સાથે ક્યાંથી બધા જય માતાજી, બાય બાય.